તો હેલો ફ્રેન્ડ, આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે ભઠ્ઠીની અંદર માટલા કેવી રીતે પકાવવામાં આવે છે, પાણી પીવાના, અને નાના નાના માટલાને કલર પણ કેવી રીતે કરે છે હું આજે તમને બતાવવા જઈ રહ્યો છું. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો આગળ વિડીયોમાં આપણે વધીએ. તો આ રીતે કલર કરવામાં આવે છે. બહુ સરસ. વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો તો હવે આપણે આગળ વધીએ કે માટલા ભઠ્ઠીની અંદર કેવી રીતે ગોઠવે છે અને કેવી રીતે પકવવામાં આવે છે. તો આ છે મિત્રો નાના નાના માટકા, ધૂપિયા અને બધી આઈટમ નાની નાની પડી છે માટીની, જે ભઠ્ઠીની અંદર મૂકવામાં આવશે અને પછી પકવવામાં આવશે. અને તમે આ જોઈ રહ્યા છો જે ભઠ્ઠીની અંદર લકડા નાખવામાં આવે છે, એ બધા લકડા લઈ રહ્યા છે અંદર નાખવા માટે અત્યારે. ચલો આગળ બતાવીએ કે માટલાની ભઠ્ઠી કેવી છે અને કેવી રીતે પકવવામાં આવે છે. તો આ રીતે ભઠ્ઠીની અંદર ગોઠવવામાં આવે છે નાના નાના માટલા, અને આ રીતે ઉપર લકડું મૂકી દેવામાં આવે છે કે તેને પાક સારો મળે. અને ભઠ્ઠીની નીચે લકડા કેવી રીતે ગોઠવવામાં આવે એ પણ હું તમને બતાવી દઉં. તો મિત્રો આ છે ભઠ્ઠીના બારા, તેના અંદર લકડા ગોઠવવામાં આવે છે. હજુ લકડા ગોઠવ્યા નથી, તેને લકડા અંદર આવી રીતે નાખવામાં આવશે. તો માટલા પકાવવા માટે કેટલા લકડા અંદર જોવે તમારે? ભઠ્ઠીની અંદર 7 થી 8 મણ લકડું આવે અને અંદર આવે 20 મણ જેવું, એટલે બધું તેને 30 મણ જેવું આ ભઠ્ઠીમાં આવશે લકડું. અંદર 30 મણ જેવું આવે એમ ને? આ ઉપર મૂકવામાં આવે છે. આ ઉપર જે ઉપરનો માલ આ લકડાથી પાકે, અને જે લકડા પ્રમાણે એની અંદર માલ ભરવામાં આવે છે. જે રીતનો માલ ભરવાનો એ રીતને લકડું ગોઠવો. તો કમસે કમ કેટલા માટલા ભઠ્ઠીની અંદર આવે છે? આની અંદર 5 થી 6 હજાર નાના મોટા નંગ આવી જાય. 5 થી 6 હજાર નાના મોટા નંગ આવી જાય એમ ને? બહુ સરસ. લકડું મૂકવું પડે. તો તમારો માલ ક્યાં ક્યાં સુધી પહોંચે છે આ બધો? રાજસ્થાન જાય છે, પછી સુરત જાય, વાપી, નવસારી, પાલનપુર, આખા ગુજરાતમાં ટર્ન ઓવર થાય જ છે આખો માલ અમારો. એમ. અને બીજી કઈ જગ્યા જાય? બીજા રાજસ્થાન બાજુ જાય છે, પછી ઉદયપુર છે, જયપુર છે, બધે તમારો માલ જાય એમ ને? તો કેટલા કારીગર તમારે અત્યારે બેસાડેલા છે? 4 થી 5 કારીગર છે અને 10 થી 15 મજૂર હશે. 10 થી 15 બધા મજૂર છૂટું કામ ને કારીગર રીતે બધું એવું બધું કરે છે એમ ને? હા. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ રીતે ભઠ્ઠીની અંદર લકડા ગોઠવી દેવામાં આવે છે. ચલો તો આપણે આગળ વધીએ સાહિલભાઈ પાસે. તો સાહિલભાઈ, તમારે કોઈને માલ પણ હોલસેલ તમે કરતા હશો ને? કેટલા ટાઈમથી કરો છો? આ બાપદાદાનો ધંધો છે અને અમે હોલસેલનું જ કરીએ છીએ. જે પણ મિત્રોને જે માલ જે જોઈતો હોય તો અમારું એડ્રેસ છે ડીસા, બનાસકાંઠા, અને ઝેરડા ગામ છે, ધાનેરા હાઈવે ઉપર આવેલું છે. હોલસેલનું કરીએ છીએ અને કોન્ટેક્ટ ડિસ્પ્લે ઉપર આપી દેશે ભાઈ, તેની અંદર કોન્ટેક્ટ કરી લેવો. એમ ને? તમે આ બધો માલ હોલસેલમાં આપશો એમ ને બધાને? હોલસેલનું જ છે અમારે, રિટેલમાં નથી કોઈ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે સાહિલભાઈએ કીધું હોલસેલના ભાવમાં બધા જ માલ મળી રહે છે. ડીસા તાલુકાના ઝેરડા ગામની અંદર ધાનેરા રોડ ઉપર આવેલું છે. હરેક એક આઈટમ તમને મળશે. જે પણ આપણા વેપારીઓ ભાઈઓ છે બધાને સંપર્ક કરવામાં મારો ડિસ્પ્લે ઉપર નંબર હું નાખી દઉં છું. જે પણ માલ જોતો હોય અહીંયા નાનો મોટો કટલેરી પણ માટલા બધા જ તમામ આઈટમ મળે છે, અને જેને જોતો હોય તે કોન્ટેક કરે સાહિલભાઈ સુમરાને. ચલો તો આપણે વિડીયોમાં આગળ વધીએ. તો આજે સામે જે કાકા આવે છે એમને પૂછી લઈએ કે બખડિયામાં શું આઈટમ છે આજે માટીની. તો શું આઈટમ છે કાકા અંદર આજે? ચુબડિયા. તો બતાવજો અમારા મિત્રોને અંદર કેવા ધૂપ છે અંદર. તો મિત્રો આ છે ધૂપ, જે મંદિરની અંદર ધૂપ કરવામાં આવે છે. કેટલા ટાઈમથી કામ કરો છો કાકા તમે? 25 વર્ષથી. 25 વર્ષથી. હા. બહુ સરસ. તો અત્યારે આ જે ભઠ્ઠીમાં તો લઈ જવાનો પકવવા માટે? પકવવા માટે. હા, બહુ સરસ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ભઠ્ઠીની અંદર જે આ કાકા લઈ જઈ રહ્યા છે ધૂપ પકવવા માટે. તો આ રીતે ભઠ્ઠીની અંદર ગોઠવવામાં આવે છે નાના નાના માટલા. પાછા લકડાના ઉપર પણ મૂકો છો ને માટલા? તો હા, લકડા ઉપર મૂકવા પડે ને. બહુ સરસ. શું નામ તમારું?
તો આ રીતે પણ કટિંગ કરીને બનાવવામાં આવે છે માટલા, જે અત્યારે આપણે જોયા ને પકાવવામાં આવે છે બધી ભઠ્ઠીની અંદર. તો આવી રીતે બનાવવામાં આવે છે નાના માટલા, જે અત્યારે આપણે જોઈએ ને લાલ કલરના ભઠ્ઠીની અંદર પકાવતા હતા. તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. મારી યુટ્યુબની ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો વધુથી વધુ શેર કરજો. ચલો, ઓકે, બાય.